મસ્ત અને મજામાં હશો. હું પણ મજામાં છું. તો શરૂ કરીએ આપણે આગળનો ટોપિક. ચાલો તો થોડું આપણે રિવાઇઝ કરી લઈએ જે આપણે આગલા લેક્ચરમાં ભણેલા હતા અને પછી આપણે આગળનો જે આજનો ટોપિક ભણવાના છીએ એની શરૂઆત કરીએ છીએ. રાઈટ? તમે બધા તે તમારા ઘરે સ્વસ્થ હશો અને આ લેક્ચર જોતા હશો. રાઈટ? આશા રાખું છું. ચાલો આપણે શરૂ કરીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે જે દ્રવ્ય જે છે એની વ્યાખ્યા શું છે અને બીજું આપણે અગત્યનું એ પણ જોયું કે જે આ દ્રવ્ય જે છે એને આપણે ત્રણ જે વર્ગીકરણ કરીને જોયું કે એનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. પ્રત્યેક ભાગ જોયો કે તત્વ શું છે, સંયોજન શું છે, સમાંગ મિશ્રણ શું છે, વિષમાંગ મિશ્રણ શું છે, આની આપણે બેઝિક જે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી. અને આઈ થિંક આ જે પણ વાત આપણે જોઈ છે એ આપણને વધતા ઓછા પ્રમાણમાં ખ્યાલ હતો. રાઈટ? આપણે આગલા ધોરણમાં આના વિશે થોડું ભણેલા હતા, એમના વિશે આપણને બેઝિક નોલેજ હતું. પણ હવે જે આગળનો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ અગત્યનો છે અને એટલા માટે અગત્યનો કેમ કે એ હવેથી નવા તદ્દન ટોપિક છે. તો શરૂ કરીએ છીએ કે આપણે દ્રવ્ય જોઈ લીધું. રાઈટ? કે દ્રવ્ય શું છે, કે હવે આ જે દ્રવ્યની આપણે વાત કરી એ દ્રવ્ય વિશે આપણે એને કઈ રીતે માપવું, એનું માપન, એની લાક્ષણિકતાઓ શું છે, એને ઓળખવું કઈ રીતે, એને દર્શાવવું કઈ રીતે, એ વિશે થોડીક વાત જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો દ્રવ્ય અથવા તો પદાર્થની લાક્ષણિકતાઓ અથવા તો એના ગુણધર્મો. ચાલો તો પદાર્થના ગુણધર્મોની વાત કરવાના છીએ. પદાર્થના ગુણધર્મો અથવા તો દ્રવ્ય એટલે જ આપણે અત્યારે લખીએ છીએ પદાર્થ, જે સ્પેસ જગ્યા રોકે છે સ્પેસમાં અને દળ ધરાવે છે. રાઈટ? હવે આ જે પદાર્થ જે છે એ પદાર્થને આપણે કહીએ છીએ કે એને ઓળખવો હોય. રાઈટ? એને જોઈને આપણે ઓબ્ઝર્વ કરવો હોય તો એના કયા ગુણધર્મોને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ? તો બે આપણને ગુણધર્મો આપેલા છે અને એ બે ગુણધર્મો આપણે કહીએ છીએ કે એની કઈ પ્રોપર્ટી હોઈ શકે. તો પહેલી જે પ્રોપર્ટી જે છે એને આપણે કહીશું કે એનો ભૌતિક ગુણધર્મ. રાઈટ? તો એના ભૌતિક ગુણધર્મથી આપણે એને ઓળખી શકીએ કે ભૌતિક એટલે કે બાહ્ય, ફિઝિકલ એનો દેખાવ કેવો છે. રાઈટ? તો ભૌતિક ગુણધર્મો અને અગત્યનું રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો. ચાલો બંનેની થોડી આપણે વ્યાખ્યા જોઈ લઈએ. રાઈટ? આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ આની પછી આપણે જે નેક્સ્ટ ટોપિક શરૂ કરવાના છીએ ને એના બેઝ માટે, એને સમજવા માટે આ અતિ અગત્યનું છે. રાઈટ? એટલે આ વ્યાખ્યાઓને થોડું આપણે ધ્યાનમાં રાખીશું. રટ્ટો મારવાની કે ગોખવાની જરૂર નથી. ચાલો બેઝિક આપણે કહીએ છીએ કે આપણે જે ભૌતિક ગુણધર્મો સમજીએ. ભૌતિક એટલે શું? તો હું તમને કહું કે જ્યારે પણ આપણે ફિઝિકલી કોઈને જોઈએ, રાઈટ, કોઈ પણ પદાર્થને જોઈએ, માર્કરને જોઈએ છીએ, ફોનને જોઈએ, તો ફિઝિકલી આપણે શું ઓબ્ઝર્વ કરી શકીએ? તો યસ કે ફિઝિકલી આપણે એનો શું ઓબ્ઝર્વ કરી શકીએ એ જોવાનું. જેમ કે આપણે શું ઓબ્ઝર્વ કરી શકીએ? તો પહેલું જ ઓબ્ઝર્વ કરી શકીએ એનો રંગ. રાઈટ? એનો કલર કઈ રીતનો છે? તો ગ્રીન કલર છે, વ્હાઇટ કલર છે. રાઈટ? પછી એની લંબાઈ શું છે? રાઈટ? એની લંબાઈ શું હોઈ શકે, ઘનતા શું હોઈ શકે? આવા નાના જે ગુણધર્મો જે છે, ઇન શોર્ટ આપણે એને ઓબ્ઝર્વ કરીને મેઝર કરી શકીએ. એ બધા જ ગુણધર્મોને આપણે શું કહીશું? ભૌતિક ગુણધર્મો. રાઈટ? તો આપણે ભૌતિક ગુણધર્મોમાં લખવાના છીએ કે એવા ગુણધર્મો જેને બાહ્ય દેખાવ અથવા પદાર્થના, જો બાહ્ય દેખાવ એનો મતલબ શું કે આપણે માત્ર એને જોઈને જ તે ઓળખવાનું છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો આપણને હક નથી. રાઈટ? એટલે કે પદાર્થનું જે સંગઠન છે, અગત્યનું કે પદાર્થનું સંગઠન બદલ્યા વિના માપી શકાય. આ જે સંગઠન બદલ્યા વિના એનો મતલબ શું? તો કે સિમ્પલ, એના માટે પદાર્થને તમારે તોડવો ના પડે. રાઈટ? કોઈ પણ હોય તમારે એનું જો માપવું હોય, તમે વજન માપી લો, એની લંબાઈ માપી લો, એનો કલર માપી લો, એના માટે કઈ પદાર્થને તમારે એને ડાયસેક્ટ કરવાની, તોડવાની જરૂર નથી. રાઈટ? તમે બાહ્ય ઓબ્ઝર્વ કરીને પણ એને ઓળખી શકો છો. આ બધા ગુણધર્મો. કેવા ગુણધર્મો? તો સાથે એ પણ લખી દઈએ કે કયા ગુણધર્મો એમાં આપણે જોઈ શકીએ. તો કે ભૌતિક ગુણધર્મોમાં આપણે કહી શકીએ કે એનો જે રંગ છે, રાઈટ, રંગ છે, અથવા તો એનું જે વજન જે છે, રાઈટ, એનું જે ઘનતા છે, આ એવા ગુણધર્મો જે છે કે જેને આપણે શું કરી શકીએ? તો આ રીતે ઓળખી શકીએ. સેમ આપણે કહીએ છીએ રાસાયણિક ગુણધર્મો.
હવે રાસાયણિક ગુણધર્મો ક્યારે આપણે કોઈના ઓળખી શકીએ તો કે જ્યારે આપણે એની રાસાયણિક પ્રક્રિયા કરીને કંઈક ઓબ્ઝર્વ કરતા હોઈએ તો એને રાસાયણિક ગુણધર્મો કહેવાય, રાઈટ? જેમ કે એની રાસાયણિક ક્રિયાવિધિ કેવી રીતની છે, એટલે કે રાસાયણિક રીતે એ તટસ્થ છે, એસિડ છે કે બેઝ છે, રાઈટ? તો એના માટે શું કરવું પડે તો એના માટે એની કોઈક ને કોઈક પ્રક્રિયા થવી પડે, ત્યારે આપણને ખબર પડે કે એ રાસાયણિક રીતે કેવું છે, ધ્યાનમાં આવે છે. તો પહેલા આપણે ડેફિનેશન લખી દઈએ રાસાયણિક ગુણધર્મોમાં પણ. તો રાસાયણિક ગુણધર્મોમાં તો આપણે ડેફિનેશનમાં લખીશું એવા ગુણધર્મો જે રાસાયણિક પ્રક્રિયાથી ધ્યાનમાં આવતા હોય, રાઈટ? એવા ગુણધર્મો જે રાસાયણિક પ્રક્રિયા થકી જાણી શકાતા હોય તેને આપણે શું કહીશું? તેને રાસાયણિક ગુણધર્મો કહીશું, રાઈટ? કેવા ગુણધર્મો? તો આપણે ઉદાહરણ પણ લખી દઈએ કે જેમ કે આપણે હમણાં કીધું કે પહેલું જ આપણે કીધું કે એસિડ છે કે બેઝ, એટલે એની એસિડિકતા, રાઈટ? એસિડિકતા, બેઝિકતા, રાઈટ? એની ક્રિયાવિધિ, કોઈ પણ ક્રિયાવિધિ હોય એ. પછી જેમ કે આપણે કહીએ ઉત્કલન બિંદુ. હવે જો ઉત્કલન બિંદુ માટે તમારે શું કરવું પડે તો કે એનું સંગઠન બદલવું પડે. એનો મતલબ તમારે એને ઉકાળવું પડશે, રાઈટ? કોઈ પણ પ્રવાહી છે, હું તમને કહું કે તમારે એનું સંગઠન, એને મતલબ બહારથી આપણે એને ગરમ કરશું, ઉકાળશું, એટલે સંગઠન ઓટોમેટિકલી થોડું બદલાવાનું છે, એટલે કે એક લિક્વિડ સ્ટેટમાંથી ગેસિયસ સ્ટેટમાં જવાનું છે. તો આ જે છે એ પણ સંગઠન બદલાય છે, તો એનો મતલબ એ રાસાયણિક, રાઈટ? તો જે ઉત્કલન બિંદુને જે એ છે એને પણ આપણે શેમાં સમાવિષ્ટ કરવાના છીએ તો કે ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ પણ બધા ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મોમાં આવશે, રાઈટ? તો કેટલાક આવા ગુણધર્મ જે છે એ થયું. હવે અગત્યનું એ કે આ જે ચેપ્ટર જે છે ને એમાં આપણે માત્ર જથ્થાત્મક રાશિઓ જોવાના, જથ્થાત્મક એટલે કે ભૌતિક ગુણધર્મો જોવાના છે કે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે માપતા હોઈએ, રાઈટ? અથવા તો પદાર્થ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે ગમે તે હોય, એને જ્યારે આપણે ફિઝિકલી ઓબ્ઝર્વ કરતા હોઈએ તો એને કંઈક તો માપવું પડશે. જેમ કે હું કહું કે આ જે છે માર્કર, એ માર્કરની જો મારે માપવું હોય તો માર્કરની લંબાઈ છે તો કેટલી માપી શકું, કઈ રીતે માપી શકું, રાઈટ? હવે એ ફિક્સ હોવું જોઈએ. કઈ રીતે? તો સિમ્પલ કે જે હું અહીંયા એમ કહું કે જો અહીંયા હું એમ કહું ને કે આની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો હું પેરિસમાં 10 સેન્ટીમીટર બોલું તો પણ સમાન થવું જોઈએ. પછી હું ગુજરાતમાં બોલું તો પણ સમાન થવું જોઈએ, ચાઇનામાં બોલું તો પણ સમાન થવું જોઈએ, અથવા તો કોલંબિયામાં બોલું તો પણ સમાન થવું જોઈએ. ઇન શોર્ટ, જે વૈશ્વિક દ્રષ્ટિએ, આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ સમાન થવું જોઈએ. પછી એવું ના થાય કે હું અહીંયા 10 સેન્ટીમીટર કહું એ મારા માટે અલગ હોય, ચાઇનીઝ માટે કંઈક અલગ હોય, રાઈટ? એવું ના થાય. સેમ હું એમ કહું કે 1 કિલોગ્રામ જથ્થો, તો એ 1 કિલોગ્રામ જથ્થો મારા માટે કંઈક અલગ હોય, જાપાનીઝ માટે કંઈક અલગ હોય, તો એ ચાલે નહીં. એનો મતલબ અહીંયા એક સીધી એક વાત આવી, અને એ વાત એટલે કે કોઈક એવી પદ્ધતિ હોવી જોઈએ કે જે આવા ભૌતિક ગુણધર્મોને માપવા માટે આપણે યુઝ કરી શકીએ, રાઈટ? તો ધીમે ધીમે આપણા મેઇન ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. તો એ પદ્ધતિના બે નામ આપેલા છે, નામ યાદ રહે તો રાખો, નહીતર બે નામ આપેલા છે કે કોઈ પણ જથ્થાત્મક જે રાશિઓ છે ને એને માપવા માટે બે પદ્ધતિઓ પ્રચલિત છે. એક જે પદ્ધતિ જે છે એ તમને ધ્યાનમાં હોય તો ફિઝિક્સમાં કદાચ તમે ભણતા હશો, સેન્ટીમીટર, ગ્રામ, સેન્ટીમીટર ને પાઉન્ડ વાળી જે સિસ્ટમ છે, રાઈટ? એમાં પાઉન્ડમાં વેઇટ ને માપવામાં આવે. તો એ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમને ઇંગ્લિશ સિસ્ટમ કહેવામાં આવે છે, ઇંગ્લિશ પદ્ધતિ જે છે, રાઈટ? અને બીજી એક સિસ્ટમ છે મેટ્રિક સિસ્ટમ. મેટ્રિક સિસ્ટમ જે છે ને એમાં બધું દશાંશ પદ્ધતિથી મપાય, રાઈટ? તો પહેલા આપણે નામ લખી દઈએ, આ બધું થોડું થોડું આપણે યાદ રાખીશું, રાઈટ? તો કોના માટે સ્પેશિયલ છે? તો સ્પેશિયલ આપણે આ ગુણધર્મોને માપવા માટે તે, રાઈટ? જથ્થાત્મક ગુણધર્મોને માપવા માટેની એક પદ્ધતિ જે છે એ પદ્ધતિઓ વિશે કહીએ છીએ કે જથ્થાત્મક ગુણધર્મ માપવા માટેની પદ્ધતિઓ. તો કઈ પદ્ધતિઓ છે? તો બે પદ્ધતિના નામ આપેલા છે, એક ઇંગ્લિશ સિસ્ટમ છે અને એક મેટ્રિક સિસ્ટમ છે, રાઈટ? તો ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ જે છે, પહેલું આપણે કહી દઈએ ઇંગ્લિશ પદ્ધતિ, અને બીજી એમાં કઈ છે? મેટ્રિક પદ્ધતિ.
રાઈટ. આઈ થિંક જો તમે ધ્યાનમાં હોય ને તો આ ઇંગ્લિશ પદ્ધતિ જે છે ને એ ફૂટ પાઉન્ડ એ રીતની સિસ્ટમ હતી કે એમાં જે છે ને આપણે જે અત્યારે કોમન વાપરીએ છીએ ને મેટ્રિક સિસ્ટમ છે. રાઈટ. મેટ્રિક પદ્ધતિમાં શું હોય તો કે બધું દશાંશ પદ્ધતિથી ચાલે. દશાંશ મતલબ કે એ દશાંશ પછી પૂરું થાય, 10 અંક પછી પૂરું થાય. જેમ કે 100 હોય, 1000 હોય, જેમ કે 1000 ગ્રામ હોય તો એને આપણે કિલો કહીએ. રાઈટ. સેમ આપણે 10⁶ 10,000 કિલો હોય તો એને આપણે મેગા કહીએ. તો એનો મતલબ જે સિસ્ટમ છે કે જે દશાંશ પદ્ધતિ પર ચાલે. રાઈટ. એ ફ્રેક્શનમાં ક્યાંય ના આવે. ફ્રેક્શનમાં મતલબ એ 10 ની ઘાતમાં જ ચાલતી હોય ને તો એવી પદ્ધતિને મેટ્રિક પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ. રાઈટ. તો આ મેટ્રિક સિસ્ટમ છે એ દશાંશ પદ્ધતિ પર ચાલે. આ દશાંશમાં ચાલે. રાઈટ. દશાંશ. હવે જે ઇંગ્લિશ પદ્ધતિ હતી ને એ દશાંશ આધારિત નથી, કેમ કે ફૂટ ને જે એ હોય ને એ ચેન્જ થાય. રાઈટ. કઈ રીતે ચેન્જ થાય તો કે ફૂટ હોય, પાઉન્ડ હોય તો એના યુનિટ કન્વર્ઝન કરતી વખતે તમે ફિઝિક્સમાં ભણશો કે એ ડિફિકલ્ટ છે. તો અત્યારે જે આપણે ભણીએ છીએ ને કોમન સિસ્ટમ એ મેટ્રિક સિસ્ટમ છે કે જેના આધારે આપણે જોવાના છીએ. તો આ આવ્યું ક્યાંથી હશે? કંઈક તો નક્કી કર્યું હશે ને. આપણે તો નક્કી ના કરી શકીએ. એનો મતલબ આંતરરાષ્ટ્રીય સ્તરે આ નક્કી થયેલું હોવું જોઈએ કે આને આવી જ રીતે માપવાનું. રાઈટ. એવી રીતે માપવાનું કે જે ઇન્ડિયામાં મપાય ને એ જ જાપાનમાં સેમ મપાવું જોઈએ. રાઈટ. તો એવી જે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ જે નક્કી કરવાની હતી તો એ ક્યારે થયું તો આપણને આપેલું છે કે એની જે સભા છે ને ફ્રાન્સમાં મળવામાં. રાઈટ. ફ્રાન્સમાં લોકો ભેગા થયા અને ત્યાં આંતરરાષ્ટ્રીય સિસ્ટમ નક્કી કરવામાં આવી. અને એ જે સિસ્ટમ નક્કી થઈ, પદ્ધતિ નક્કી થઈ એકમોને માપવાની, એને નામ આપવામાં આવ્યું ધી SI યુનિટ્સ. રાઈટ. એટલે ઇન્ટરનેશનલ સિસ્ટમ જેને કહેવાય છે એનું ફ્રેન્ચ નેમ છે. રાઈટ. ધી સિસ્ટમ ધી ઇન્ટરનેશનલ એવું ફ્રેન્ચ નેમ છે. તમે જોશો ને તો એટલે ફ્રેન્ચ નેમ પરથી SI નો મતલબ સિસ્ટમ ધી ઇન્ટરનેશનલ થાય છે. રાઈટ. લી સિસ્ટમ ધી ઇન્ટરનેશનલ. તો એ જે SI યુનિટ્સ છે એના વિશે હવે આપણે વાત કરવાના છીએ. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે આ ક્યારે થયું. તો આ બેઝિક હતું આપણા ટોપિકને સમજવા માટે. ઓકે. ચાલો તો હવે આપણો જે મેઇન જે ટોપિક છે એ શરૂ કરીએ છીએ. શરૂઆતમાં કેટલીક ઇન્ફોર્મેશન આપેલી છે. એ ઇન્ફોર્મેશન આપણે જોવાના છીએ કે ક્યારે આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી, કઈ રીતે એના ઉપર મોહર લાગી. રાઈટ. કંઈક નક્કી કરવું હોય રાઈટ તો એના ઉપર બધા જે છે આંતરરાષ્ટ્રીય એટલે કે બધા રાષ્ટ્રના વડાઓ ભેગા થવા જોઈએ અને એ લોકો કંઈક નક્કી કરે અને એના પરથી બધા એને ફોલો કરવું જોઈએ. તો આ જે છે ને એ શેમાં મળે તો એ આપણને આપેલું છે. જો એ સંસ્થાના નામ આપેલા છે. એ પણ જો જે સંસ્થા છે એનું આપણને આપેલું છે કે એ કયું છે તો કે એ છે 11th જનરલ કોન્ફરન્સ ઓન ધી વેઇટ એન્ડ મેઝર્સ. એટલે કે 11મી વજન અને માપન માટેની 11મી સામાન્ય સભા, જેની અંદર બધા અલગ અલગ દેશો મળ્યા અને ઈસવીસન 1875 માં પેરિસ ખાતે એ જે ટ્રીટી થઈ. રાઈટ. એ ડિપ્લોમેટિક ટ્રીટી છે. એનો મતલબ શું તો કે બધાએ એક કરાર છે એક પ્રકારનો કે જેના ઉપર બધાએ સાઇન કર્યું કે અમે એગ્રી થઈએ છીએ કે આને અમે ફોલો કરીશું. એને કહેવાય ટ્રીટી. તો પેરિસમાં 1875 માં ટ્રીટી થઈ ડિપ્લોમેટિક. એના ઉપર બધા દેશોએ સાઇન કરી અને માન્ય કર્યું અને એ જે ટ્રીટી છે ને એને શું કહેવાય તો કે એને મીટર કન્વેન્શન કહેવાય. રાઈટ. મીટર કન્વેન્શન શા માટે તો કે પહેલું જે યુનિટ જે છે ને મીટર છે તો એ માપન માટેનું હોવાથી મીટર કન્વેન્શન છે. રાઈટ. નામ સાથે આપણને નિસ્બત નથી પણ એ કન્વેન્શન જેટલા છે ને એ આપણે ભણવાના છે એના સાથે આપણે નિસ્બત છે. તો બે સેન્ટેન્સ લખી દઈએ આપણને જે ઇન્ફોર્મેશન માટે આપેલા છે એમાં. તો પહેલું જ આપણને આપેલું છે કે આ ક્યારે નક્કી થયું એટલે ટાઇટલ આપણે આપી દઈએ. રાઈટ. શેનું છે હવે તો કે હવે આપણે માપનની આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત કરીએ છીએ. શેની તો બીજો ટોપિક આપણો છે માપનની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. એકમોના માપનની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. અને એને શું કહેવાય તો કે એને જ ઇન્ટરનેશનલ સિસ્ટમ SI સિસ્ટમ તરીકે ઓળખાય. રાઈટ. તો એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તો કે 1875 માં સૌપ્રથમ જે આ ટ્રીટી થઈ તો ક્યારે થઈ તો કે 1875 માં પેરિસ ખાતે હવે જે સભા મળેલી હતી ને સભાનું નામ જો ને તો એ પણ જો તો આપણને શેમાં આપેલું છે તો એ પણ ફ્રેન્ચ નેમમાં આપેલું છે. રાઈટ. એટલે જે 11th કોમન કોન્ફરન્સ ઓન ધી વેઇટ એન્ડ મેઝર જે છે એનું નામ જોશો ને તો તમને આપેલું છે CGPM. રાઈટ. એનું
ટૂંકાક્ષરી કરો તો એ ફ્રેન્ચ નામ જે તમને બ્રેકેટમાં આપેલું છે એનું ટૂંકાક્ષરી કરશો ને તો એ CZPM થશે, રાઈટ? તો એ આપણે બ્રેકેટમાં CZPM લખીશું, પણ ગુજરાતીમાં આપણે એને શું લખવાના છીએ? તો 11 પેરિસ ખાતે વજન અને માપન માટેની 11મી સામાન્ય સભા 11th કોમન કોન્ફરન્સ 11મી સામાન્ય સભા માં જે આપણે ટ્રીટી કીધું એ ટ્રીટી કઈ હતી? મીટર કન્વેન્શન. તો આપણને આપણે યાદ રાખવાનું છે, રાઈટ? તો જે 11મી સામાન્ય સભા છે ને એનું નામ આપણે છે ને એ એઝ ઇટ ઇઝ યાદ રાખીશું, એ છે CZPM. ઓકે, હવે એ જે છે ને ફ્રેન્ચ નેમ છે, રાઈટ? આ કોમન, આ ZPM એ ફ્રેન્ચ નેમના ટૂંકાક્ષરી છે, એટલે એ એઝ ઇટ ઇઝ યાદ રાખવાની જરૂર નથી. પણ એ સભા કઈ હતી? તો કે 11મી જે સામાન્ય સભા છે વેઇટ ઓન મેજર ની છે, રાઈટ? તો એનું ઇંગ્લિશ નેમ આપણને આપેલું છે કે 11th કોમન કોન્ફરન્સ ઓન ધી વેઇટ એન્ડ મેજર. ઓકે, તો એ જે છે એમાં મળવામાં આવીને એમાં શું કરવામાં આવ્યું? તો કે પેરિસ ખાતે 11મી સામાન્ય સભામાં જે મીટર કન્વેન્શન આપણે કહીએ છીએ કે મીટર કન્વેન્શન દ્વારા આ અગત્યનું છે. મીટર કન્વેન્શન જે થયું ને એના પરથી હવે બધા દેશો એને ફોલો કરે છે. મીટર કન્વેન્શન દ્વારા 7 જો હવે એ પણ ફિક્સ છે કે કેટલા એકમો નક્કી કરવામાં આવ્યા ત્યારે, તો કે એમાં 7 એકમો છે, રાઈટ? કે 7 એકમો માટેના ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા. ધારાધોરણ એટલે એની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી. અને આ જે 7 એકમો જે છે ને એ 7 એકમો એટલા અગત્યના છે કે એ એકમો પરથી આપણે બીજી રાશિઓને શું કરી શકીએ? તો કે એ 7 એકમો પરથી બીજી રાશિઓને આપણે તારવી શકીએ. એ 7 એકમોમાં જે મેઇન જે છે, જેમ કે આપણે કહીએ લંબાઈ જે છે, દળ જે છે, રાઈટ, તાપમાન છે, અથવા તો વિદ્યુતનો પ્રવાહ છે, અથવા તો એ બધી રાશિઓ એવી છે કે જેના પરથી ઘણી બધી બીજી રાશિઓને આપણે શું કરી શકીએ? તારવી શકીએ છીએ, રાઈટ? તો એ અગત્યની 7 રાશિઓ છે કે જેના એકમોના માટે નક્કી કરી દીધું કે આનો એકમ આ થાય, રાઈટ? અને એને નામ આપી દીધું કે મીટર કન્વેન્શન, અને બધા એ ફોલો કરવાનું. એટલે જેને સિગ્નેચર કરી છે એ બધા રાષ્ટ્રોએ મીટર કન્વેન્શન માન્ય કરવાનું. હવે મીટર કન્વેન્શનમાં કયા 7 એકમો છે? તો એ 7 એકમો વિશે આપણે વાત કરીએ. ચાલો, તો કયા 7 એકમો છે? 7 જે સિસ્ટમ જે છે, SI સિસ્ટમ જેને કહીએ છીએ, રાઈટ? એમાં 7 જે છે એ કયા છે? તો 7 એકમો આ પ્રમાણે છે. માં પહેલું જે છે એ આપણે કહીએ છીએ, આપણને ટેબલ અંદર સરસ આપેલું છે, આખું ટેબલ આપણે જોવાના છીએ. તો પહેલું આપણે લખીએ છીએ, અહીંયા છે એકમ, અને એને દર્શાવવાની માટેનો જે છે નક્કી થયેલું એ, તો આપણે કહીએ છીએ લંબાઈ. તો લંબાઈ હોય તો એને જે છે શેના વડે? તો એનો એકમ શું આપણે દર્શાવી શકીએ? તો એનો એકમ નક્કી થયો તો એ મીટર, કે જેના આધારે તે આ કોન્ફરન્સને, આ ટ્રીટીને મીટર કન્વેન્શન નામ આપવામાં આવ્યું. તો લંબાઈ જે છે, લેન્થ, એનો એકમ શેમાં માપવામાં આવશે? મીટર, જેને સ્મોલ m વડે આપણે દર્શાવીશું. લંબાઈ જેનો એકમ કયો થયો? મીટર. એનો મતલબ કે જ્યારે પણ SI સિસ્ટમમાં, SI યુનિટ એ જાપાનના છોકરાઓને ભણાવવામાં આવે કે ઇન્ડિયામાં ભણાવવામાં આવે, જ્યારે પણ એમ કહેવામાં આવે what is the SI unit of length, તો એ મીટર જ આવે, રાઈટ? એની આગળ પૂર્વક જે લગાડવાના છે હમણાં આપણે જોઈશું, પણ મીટર જ આવશે. કેમ? કેમ કે આ કોમન નક્કી થયું છે શેના દ્વારા? તો કે આ સિસ્ટમ દ્વારા. તો કોમન થઈ ગયું, અહીંયાથી હું એમ માપું. હવે એની વ્યાખ્યા પણ નક્કી કરવી પડે, તો આપણે એ પણ હમણાં નેક્સ્ટ જોવાના છે કે એની વ્યાખ્યા કઈ રીતે કરવી, રાઈટ? તો એ પણ જોવાના છીએ. એનો પણ કોઈ ઓલું છે નહીં, રાઈટ? એની સાથે સાથની જે વ્યાખ્યા છે એ પણ આપણે જોઈશું. ચાલો, તો પહેલું જ આપણે જોઈ લીધું લંબાઈ, એને આપણે મીટરમાં દર્શાવીશું. બીજું છે ટાઈમ, સમય. ઓબ્વિયસલી સમયને પણ કોઈ ચોક્કસ યુનિટમાં માપવો જોઈએ. તો બેઝિક જે યુનિટ જે છે, નાનામાં નાનું સમયનું જે એકમ છે, એમાં આપણે એને માપી લઈએ. ટાઈમ stands for t, રાઈટ? એને આપણે શેમાં માપીશું? તો કે સેકન્ડમાં, રાઈટ? સેકન્ડ્સ s. સમયને આપણે t માં માપીશું. પછી આપણે કહીએ છીએ દળ. જો અગત્યનું છે, 7 સિસ્ટમમાં વજન નથી, રાઈટ? વજન છે ને એ ડિરાઇવ્ડ રાશિ છે, અને વજન તમે આગળ ભણશો કે વજન છે ને આપણે કિલોગ્રામ બોલીએ છીએ, પણ વજન ક્યારે કિલોગ્રામમાં ના મપાય, એ ન્યૂટનમાં મપાવવું જોઈએ,
રાઈટ? તમે ફિઝિક્સમાં આગળ ભણશો કે શા માટે, તો કે જે વજન છે ને એ અલગ અલગ જગ્યાએ ગુરુત્વીય પ્રવેગના લીધે, દળ પર લાગતા ગુરુત્વીય પ્રવેગના લીધે બને. કે તો વજન અને દળ બંને અલગ છે, રાઈટ? ચાલો, તો દળ એ ઇન્ડિપેન્ડન્ટ છે, બધી જગ્યાએ દળ સમાન રહે, પણ વજન જે છે ને એ ચંદ્ર પર તમારું વજન અલગ થાય ને પૃથ્વી પર તમારું વજન અલગ થાય, પણ તમારું દળ છે ને એ કોમન રહે. કે ચાલો, તો ત્રીજી જે રાશિ છે એને આપણે કહીએ છીએ દળ અથવા તો માસ, રાઈટ? દળ અથવા તો માસ. એને શેમાં માપવું જોઈએ, તો કે એ આપણને કહી દીધું છે કે એની જે રાશિ જે છે એ પણ ફિક્સ કરીને આપી દીધું કે એનું એસઆઈ યુનિટ જે છે એ કયું માપવાનું, તો કે એસઆઈ યુનિટ આપણને આપી દીધું છે એના માટેનું કિલોગ્રામ, રાઈટ? તો એ જે છે એ પણ આપણે યાદ રાખીશું કે આને આપણે શેમાં માપવાના છીએ, કિલોગ્રામ, રાઈટ? આ આપણે યાદ રાખીશું કેજી. ચલો, ફોર્થ આપણે કહીએ છીએ આના પછી, અને એ છે તાપમાન, રાઈટ? સમયની જેમ વજનની જેમ તાપમાન પણ એવી રાશિ છે કે જેને માટે પણ ફિક્સ હોવું જોઈએ. તો તાપમાન આપણે કહી દઈએ, તો તાપમાનને શેમાં મપાશે, તો અગત્યનું છે, અને આઈ થિંક તમે ભણેલા હોય કે આઈડિયા નથી, પણ તાપમાન છે, જો સમયને સ્મોલ ટી વડે દર્શાવાય, તાપમાનને કેપિટલ ટી વડે દર્શાવાય. તાપમાન માટે આઈ થિંક તમારા માટે આઈ થિંક નવી રાશિ હશે, અને એ છે કેલ્વિન, રાઈટ? એ છે કેલ્વિન, કેપિટલ કે, રાઈટ? તમે તાપમાન માટે અત્યાર સુધી ડિગ્રી સેલ્સિયસ કે ડિગ્રી ફેરનહીટ ભણતા હશો, પણ એના જગ્યાએ હવે જે છે તાપમાનને એસઆઈ સિસ્ટમ પ્રમાણે આપણે કેલ્વિનમાં દર્શાવીશું ઓલવેઝ, રાઈટ? તો એને કેલ્વિનમાં દર્શાવવાના છીએ. ચાલો, આ જે ચાર રાશિઓ છે ને એ હજી એક રાશિ કહી દઈએ, રાઈટ? આપણે જે ભણવાના છીએ ને 11th માં તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ હોય એવી રાશિઓ, તો એ આ પાંચ રાશિઓ છે. પાંચમી છે પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો. કે પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થને આપણે માપતા હોઈએ તો એના જથ્થાને કઈ રીતે દર્શાવવો. જો આ બંને અલગ છે, આ દળ છે, પદાર્થનું દળ, અને આ પદાર્થનો જથ્થો છે, તો એને કઈ રીતે દર્શાવવાનું, તો એને આપણને સ્પેસિફિકલી કીધું છે કે એને હવે આપણે દર્શાવીશું મોલમાં. શેમાં? મોલમાં. અને એને આપણે દર્શાવીશું MOL, એસઆઈ સિસ્ટમ પ્રમાણે એને લખીશું મોલ, રાઈટ? તો આ જે પાંચ રાશિઓ છે ને એ ખૂબ જ અગત્યની છે. આપણે કેમિસ્ટ્રી માટે જે પણ ભણવાના છીએ ને એ આ પાંચ રાશિઓ ભણવાના છે. હજી બે જે રાશિઓ છે એનો ઉપયોગ તમે વધારે શેમાં કરશો, તો કે એક છે વિદ્યુતનો પ્રવાહ અને બીજું છે પ્રકાશની તીવ્રતા, રાઈટ? પ્રદીપ્ત તીવ્રતા અથવા તો પ્રકાશની તીવ્રતા. એ બંને તમે ફિઝિક્સમાં વધારે ભણવાના છો. આપણા માટે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ કઈ રાશિ છે? આ પાંચ છે, અને ખૂબ ખૂબ અગત્યની છે. આ ચેપ્ટરમાં પણ આપણે આ પાંચ ઉપર ઘણું બધું જોવાના છીએ. આખા સાયન્સમાં 11th માં 12th માં આ પાંચ રાશિઓ વારંવાર આવશે, રાઈટ? એટલે કન્વર્ટ કઈ રીતે કરવાનું એ બધું આપણે શીખીશું, પણ આ પાંચ રાશિઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખીશું, રાઈટ? ચલો, છેલ્લી બે રાશિઓ છે એ પણ યાદ તો રાખવાની છે. આપણે ટેબલ આપેલું છે તો વ્યવસ્થિત રીતે એ પણ યાદ તો રાખવાની જ છે, કે પણ આપણને કેમિસ્ટ્રીમાં એનો એટલો બધો યુઝ નહીં આવે, કેમ કે ફિઝિક્સમાં આપણે એનો યુઝ કરવાના છીએ. ચાલો, તો છેલ્લી બે જે રાશિઓ છે એને આપણે કહી દઈએ. તો છઠ્ઠી જે રાશિ છે એ કઈ છે, તો કે છઠ્ઠી રાશિ છે વિદ્યુતનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, રાઈટ? તો કરંટ જે છે એને શેમાં માપવો જોઈએ, તો વિદ્યુતનો પ્રવાહ I, રાઈટ? એને આપણે I વડે દર્શાવીએ. પદાર્થનો જથ્થો જે છે મોલ, એને N વડે દર્શાવાય, N, રાઈટ? વિદ્યુતનો પ્રવાહ I એને આપણે માપવામાં આવશે એમ્પિયરમાં. શેમાં માપીશું આપણે એને? એમ્પિયરમાં માપીશું, અને એમ્પિયર સ્ટેન્ડ્સ ફોર A, રાઈટ? તો વિદ્યુતનો પ્રવાહ. અને છેલ્લી જે રાશિ છે એ છે 7, પ્રકાશની તીવ્રતા, પ્રદીપ્ત તીવ્રતા બંને સેમ છે. તીવ્ર પ્રકાશ, રાઈટ? તીવ્રતા એટલે શું, તો કે તમારી કેટલી ઇન્ટેન્સિટી થી આવે છે એ જે છે પ્રકાશની તીવ્રતા અથવા તો પ્રદીપ્ત તીવ્રતા, પ્રકાશની તીવ્રતા, રાઈટ? પ્રદીપ્ત તીવ્રતા, એને આપણે IV વડે મેઝર કરીશું. પ્રકાશ વિદ્યુત પ્રવાહ છે I, આ છે IV, અને એનો જે એકમ છે એ છે કેન્ડેલા, CD, કેન્ડેલા, રાઈટ? CD. કે ચાલો, તો આ જે છે ઉપરના પાંચ ખૂબ જ અગત્યના છે. તમારે છે ને આ પાંચ આમ કે ને કે તમારે આ તો આવશે બધી જ જગ્યાએ. એક પણ જે પણ ચેપ્ટર આપણે જોવાના છીએ ને આ પાંચ તો તમને બેઝિક જે છે ને આવડવા જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે આ બંને ભૂલી જવાના છે, રાઈટ? જો અત્યારે હવે તમને છે ને એની ડેફિનેશન માટેનું ટેબલ તમને સ્ક્રીન પર દેખાતું,
રાઈટ? એ ટેબલ જુઓ તો એ ટેબલની અંદર તમને બધી ડેફિનેશન છે? હા. તો એ સાથે સાથ એકમની લાઈન બાય લાઈન ડેફિનેશન છે. હવે એ ડેફિનેશન પણ યાદ રાખવાની છે. પણ જુઓ, આખી ની આખી તમે જોશો ને તો એક એક ડેફિનેશનમાં બહુ મોટા મોટા આંકડાઓ છે, રાઈટ? કોકના મોબાઈલ નંબર આપેલો ને એવડા મોટા મોટા આંકડાઓ છે. તો એ આંકડાઓ બધા છે ને તમારે ગોખવાના નથી. એમાંથી શું શું યાદ રાખવાનું ને એ હું તમને અહીંયાથી કહી દઈશ. અને એ ખાસ યાદ રાખવું જોઈએ. કેમ? તો કે આ જે ટેબલ છે ને આખે આખું, એ ટેબલ ક્યાંય આખે આખું તમને કોઈ જગ્યાએ આખે આખું એમ પૂછશે નહીં કે આખું ટેબલ લખો, રાઈટ? આખી વ્યાખ્યાઓ લખો, એવું કોઈ પૂછવાનું નથી. પણ હા, હમણાં હવે એના ઉપરથી છે ને એક એક લાઈન હું લખાવીશ કોઈકમાં, અથવા તો અંડરલાઈન કરાવીશ. એ લાઈન જે છે ને એ યાદ રાખવાની, કેમ કે એ લાઈન્સ છે MCQ માં પૂછી શકે. તો આખું ટેબલ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેવા MCQ આવી શકે? ચાલો એ જોઈએ. ફાઇન, ઓકે. તો લાઈન બાય લાઈન આપણે જોઈએ છીએ. આ ટેબલમાં જે તમને આપેલું છે ને, આપણે લખેલા છે ને થોડાક આગળ પાછળ છે, પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, રાઈટ? ચાલો, તો અંદર જે પહેલું તમને આપેલું હોય, આઈ થિંક પહેલું તમને સમય આપેલું છે, પણ આપણે અહીંયા મીટર લખેલું છે, તો મીટર જોઈ લઈએ, રાઈટ? કોઈ વાંધો નહીં. કે તો મીટર જોઈ લઈએ કે મીટર શું છે, રાઈટ? હવે મીટર એટલે કેટલું થાય? તો કે આપણને તો મીટર એટલે કોઈ માપવાનું કે તો આપણને શું જોઈએ કે ભાઈ મીટર પટ્ટી જોઈએ. હવે હું તમને સામાન્ય એક પ્રશ્ન પૂછું, રાઈટ? મીટર પટ્ટીમાં તમને કેમ વિશ્વાસ છે કે મીટર જે છે એ 1 મીટર એક્ઝેક્ટલી 1 મીટર જ છે? મીટર પટ્ટીમાં એ એક જ મીટર છે એવું કોણે કીધું? એ મીટર પટ્ટી વાળો ક્યાં માપવા ગયો, રાઈટ? એનો મતલબ કે એમાં થોડોક પણ ચેન્જ નથી, રાઈટ? 1 સેન્ટીમીટર તો છોડો, 1 મિલીમીટરનો પણ એ મીટરમાં ચેન્જ નથી એવું કોણે એને કહી દીધું? અથવા તો જે એમાં ચેન્જ નથી, આવું ફિક્સ ક્યારે રહે? બની શકે કે કોઈ એરર આવવાના લીધે ઓછું વત્તા ઓછું પણ થઈ ગયું હોવું જોઈએ, રાઈટ? આટલા વર્ષોથી માપે છે, આટલા વર્ષોથી બનાવતું હોય, ક્યારેક તો ચેન્જ થયું હોવું જોઈએ. એનો મતલબ વિચારો કે શું શક્ય નથી કે એ જે છે ને એ એક્ઝેક્ટલી થોડુંક આમ તેમ થયું હોઈ શકે? પણ એવું શક્ય નથી. શા માટે? તો કે વિચાર, જે આપણે 1 મીટર કહીએ છીએ ને, એ 1 મીટર, આ જે મીટર કન્વેન્શન થયું ને ત્યારે નક્કી કરવામાં આવ્યું. કઈ રીતે? તો કે મીટર જે છે, હવે ઓબ્વિયસલી આ બે રાશિઓ એવી જે છે, એક તો આ છે અને બીજી જે રાશિ છે કિલોગ્રામ. આ બંને એવી રાશિ છે કે જે ખરેખર અટપટી છે, રાઈટ? કિલોગ્રામની રાશિ અને મીટરની રાશિ અટપટી છે. શા માટે? તમે વ્યાખ્યા જુઓ, જાતે જ વ્યાખ્યા જુઓ. વ્યાખ્યામાં તમને આપેલું છે, તમને સમજાઈ જશે. તમને આપેલું છે કે પ્રકાશનું જે કિરણ જે છે, રાઈટ, એ 1/29 કરોડમો ભાગ, 1 સેકન્ડનો 29 કરોડમો ભાગ. હવે 1 સેકન્ડનો 29 કરોડમો ભાગ કરવો શું શક્ય છે? બીજું, પ્રકાશની સ્પીડ છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એ 1 સેકન્ડ થાય ને 3 લાખ કિલોમીટર કાપી નાખે. હવે એની જગ્યાએ આપણે 1 સેકન્ડનો કેટલામો ભાગ કરવાનો છે? એપ્રોક્સિમેટલી 29 કરોડમો ભાગ કરવાનો છે. પ્રેક્ટિકલ તો પોસિબલ છે જ નહીં. એનો મતલબ જે આ મીટરની વ્યાખ્યા જે છે ને, આઈડિયલ ડેફિનેશન તો એ જ છે જે આપણે લખવાના છીએ. કઈ છે? તો કે પ્રકાશનું કિરણ, અહીંયા આપણે છે ને એની થોડી થોડી વ્યાખ્યા લખવાના છે, નહીં સમય ને તો આપણે થોડુંક આમ ઇલોબરેટ કરીશું, પણ આપણે થોડું લખીએ કે પ્રકાશનું કિરણ કેટલું અંતર કાપે? તો કે સેકન્ડના, 1 સેકન્ડના 1/માં કેટલું? 1/29 કરોડ. આપણને સમથિંગ આપેલું છે 792,458. જો આ તમને યાદ રાખો ને તો ચાલશે. કેમ? કેમ કે આપણે પ્રકાશને જે ઝડપ છે ને આ રીતે નથી યાદ રાખવાની. આ પ્રકાશની ઝડપ છે, રાઈટ? પ્રકાશની જે વેલોસિટી છે ને, સ્પીડ જે છે આ રીતે મપાય. એટલે પ્રકાશની સ્પીડ આપણે તો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ યાદ રાખવાના છીએ. આપણે આ એઝ ઇટ ઇઝ નથી યાદ રાખવાનું. પરંતુ પ્રકાશનું કિરણ આટલી સેકન્ડમાં, 1/, આટલી સેકન્ડમાં જેટલું અંતર કાપે તેને 1 મીટર કહેવાય. હવે તમે વિચારો, શું આવું આ માપવું શક્ય છે? 1/, આટલો ભાગ કરો, સેકન્ડમાં લગભગ 29 કરોડમો ભાગ છે, રાઈટ? આ શક્ય છે? ધેટ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. નિયરલી એટલે ઇમ્પોસિબલ જ છે. તમે 1 સેકન્ડનો આટલો ભાગ કરો ત્યાં તો પ્રકાશનું કિરણ કેટલું અંતર કાપી નાખે. તો શું કરવું? એવી રીતે કઈ રીતે માપવું? તો દર વખતે તો આપણે આવી રીતે પ્રયોગ કરવા બેસાય નહીં કે પ્રકાશનું કિરણ છે આટલામાં ભાગમાં કેટલું અંતર કાપે છે. તો એના માટે એક ચોક્કસ જે છે એ પદ્ધતિ નક્કી કરી દેવામાં આવી. તો શું નક્કી કરવામાં આવ્યું? તો કે ફ્રાન્સના પેરિસ ખાતે,
રાઈટ, ફ્રાન્સના પેરિસ ખાતે પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો 1 મીટરનો સળિયો બનાવવામાં. 1 મીટરના એ સળિયાની જે આકૃતિ છે એ એઝ ઇટ ઇઝ ત્યાં સાચવવામાં આવી છે અને બધા જે માપનના જેટલા રાષ્ટ્રો હોય એ બધા રાષ્ટ્રો પોતાનો જે 1 મીટરનો સળિયો છે, બધા રાષ્ટ્રોમાં પણ આવા સળિયા છે, રાઈટ, ભારતમાં પણ છે, રાઈટ, કે જે મેજરની જે આપણી બ્રાન્ચ જે છે, રાઈટ, એ બ્રાન્ચ આ સળિયો રાખે છે. એની એક્ઝેક્ટ જે એની છે ને લેન્થ કેટલી હોય તો 1 મીટર. તો શું કરવાનું તો કે દર થોડા વર્ષે જે એ સળિયો છે ને દર વર્ષે કે પેરિસમાંથી એ સળિયો કાઢવામાં ના આવે, એની જે છે ને એવી જ આકૃતિઓ બીજે બધે અલગ અલગ જગ્યાએ ઝોન વાઇઝ આપેલી હોય, રાઈટ, તો એની સાથે સરખાવવામાં એક્ઝેક્ટ એટલી જ લંબાઈ હોય પછી એ આપણે અહીંયા આવે અને પછી બધા જે છે મીટરના જે બનાવતા મીટર પટ્ટી કે એના એ લોકોને વેચવામાં આવે. ટૂંકમાં દર વખતે આ ફિઝિબલ નથી, વ્યાખ્યા છે, તો પણ એની જગ્યાએ શું કરવામાં આવ્યું તો કે 1 મીટરનો જે છે પ્લેટિનમ ઇરિડિયમ ધાતુનો, આ લખી રાખજો, તમને જે છે ને જાણકારી ખાતર લીલા કલરનું કોષ્ટક આપેલું હશે, રાઈટ, તમારે ટેક્સ્ટ બુકમાં, એ તમે વાંચજો, હું શેર કરીશ, તમે એમાં વાંચશો ને તો તમને આખો ઇતિહાસ લખેલો આપેલો છે કે આ શું છે પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુ. શા માટે પ્લેટિનમ ઇરિડિયમ? કેમ કે એ ઝડપથી રિએક્શન ના કરે, એ બદલાય નહીં. તો પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો 1 મીટરનો જે સળિયો છે એ ફિક્સ કરીને રાખવામાં આવેલો છે કે જેનાથી બધા રાષ્ટ્રો શું કરે છે કે માપે છે. ફાઇન, ચાલો, તો આ જે અહીંયા મારી જગ્યા નથી એટલે તમારે છે ને આ લખી રાખવાનું. શું તો કે આ છે ને હવે યાદ શું આપણે રાખવાનું થયું તો આ સંખ્યા તો આપણે યાદ રાખવાની છે નહીં, પરંતુ પ્રકાશનું કિરણ છે ને આટલી સેકન્ડમાં કાપે ને અંદર કાપે એને શું કહેવાય તો કે એને જ આપણે શું કહીશું 1 મીટર કહીશું, રાઈટ. ચાલો, શું શું યાદ રાખવાનું ને આપણે ખાલી જોતા જઈએ. સેકન્ડ જે આપણી પાસે છે એ છે સમય, અગત્યનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આના પરથી એમસીક્યુ આવી શકે. કઈ રીતનો તો કે આપણે લખીએ છીએ, જો આમાં તમને એક ધાતુ આપેલું છે અને એનો એક આઇસોટોપ આપેલો છે, એનો એક સમસ્થાનિક આપેલો છે, તો એ જે આઇસોટોપ છે એ યાદ રાખવાનો છે. કયો આઇસોટોપ છે તો કે એ છે સીઝિયમ 133, રાઈટ. સીઝિયમ 133 નો ઉપયોગ સેકન્ડની વ્યાખ્યામાં થાય છે. 1 સેકન્ડ જે છે એનો ઉપયોગ એમાં થાય છે. શા માટે તો કે સીઝિયમ 133 નો જે મોલેક્યુલ છે અથવા એટમ જે છે એમાં રહેલો એટમ એ સંક્રાંતિ કરે, રાઈટ, બે પટ વચ્ચે સંક્રાંતિ કરે. તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે એ 1 સેકન્ડમાં છે ને કોઈક ફિક્સ જ સંક્રાંતિ કરે, રાઈટ, એ ક્યારેય બદલાય નહીં, એ ક્યારેય બદલાતું નથી. અને એ કેટલી સંક્રાંતિ તો જો તમને મોબાઈલ નંબર જેવો એક આખો આંકડો આપેલો હોય 91 90 સમથિંગ, રાઈટ, તો એ એટલી સંક્રાંતિ કરે ને, રાઈટ, 10 આંકડાનો એ આંકડો છે, એટલી સંક્રાંતિ કરે ત્યારે 1 સેકન્ડ થાય. તો સીઝિયમ 133 નો તો આમાં આપણે શું યાદ રાખીશું, ખાસ આ યાદ રાખીશું સીઝિયમ 133. આ પૂછાય છે કે સેકન્ડની જે વ્યાખ્યા જે છે એમાં કોની સંક્રાંતિઓને માપવામાં આવે છે તો કે સીઝિયમ 133 ના એકમ, રાઈટ. તો એની જે સંક્રાંતિ છે એના પરથી માપવામાં આવે, સંક્રાંતિઓ પરથી. ઓકે, તો આખે ને આખી જે વ્યાખ્યાઓ છે ને તમારે ગોખવાની નથી, રાઈટ. તો બધું આખું ટેબલ છે ને તમે નહીં ગોખો ને તો પણ ચાલશે, પણ અમુક એક વર્ડ જે છે વ્યાખ્યાઓમાંથી છે ને એમસીક્યુ માં પૂછાય છે એટલા માટે યાદ રાખીશું, રાઈટ. તો આમાં જે વર્ડ છે કયો છે સીઝિયમ 133, એનો એકમ યુનિટ જે છે એનો એટમ જે છે એની સંક્રાંતિ થાય. કેટલી સંક્રાંતિ થાય તો જો તમને આપણને અંદર આપેલી છે તો એ 91 92 63 17 70 જેટલી જે છે, રાઈટ, કોઈનો મોબાઈલ નંબર હોય એટલી બધી છે, રાઈટ. તો એટલી એ ફિક્સ આંકડો વૈજ્ઞાનિકોને મળેલો છે કે આટલી સંક્રાંતિ થાય ત્યારે 1 સેકન્ડ થાય છે. તો આ જે છે એ ફિક્સ છે, રાઈટ. તો એના પરથી આપણે 1 સેકન્ડની વ્યાખ્યા કાઢી શકીએ છીએ. ચાલો, એના પછી કઈ છે તો કે એના પછી અગેન એક અગત્યની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાશિ અને એ છે કિલોગ્રામ. અગેન સેમ આ પણ એઝ ઇટ ઇઝ કિલોગ્રામની. જો અત્યાર સુધી છે ને જો ગયા વર્ષે જો તમે ન્યૂઝ વાંચતા હો તો ગયા વર્ષે છે ને આના માટે કિલોગ્રામ માટે હવે ધીમે ધીમે છે ને ચેન્જ થવા લાગે છે કે કિલોગ્રામ એક જ એવી જે રાશિ છે કે એ રાશિને આપણે નેચરલી વ્યાખ્યાયિત નથી કરી શકતા. નેચરલી નો મતલબ કે કુદરતના એવા સંસાધનો કે જે ક્યારેય બદલાતા નથી અને એના આધારે આપણે વ્યાખ્યા આપવી જોઈએ. જેમ કે હું કહું કે પ્રકાશનું કિરણ એ ક્યારેય પોતાની ઝડપ આનથી વધારે કે ઓછી ના કરે, રાઈટ. સીઝિયમ 133 નો જે એટમ છે, જે પરમાણુ છે, ક્યારેય પોતાની સંક્રાંતિઓ એનાથી વધારે ઓછી ના કરે. તો એ કુદરતમાં ફિક્સ થયેલી ઘટનાઓ છે.
પરંતુ કિલોગ્રામ એક જ એવી રાશિ છે કે જેને આપણે કુદરતના સંસાધનોથી વ્યાખ્યાયિત કરી શક્યા નથી. તો કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કિલોગ્રામને? તો સ્પષ્ટ કે સેમ જે રીતે મેં તમને પ્લેટિનમ ઇરિડિયમની વાત કરીને એ જ વાત છે કે ફ્રાન્સના પેરિસ ખાતે પ્લેટિનમ ઇરિડિયમ ધાતુનો નળાકાર છે અને એ નળાકારનું વજન 1 કિલોગ્રામ માપવામાં આવ્યું છે, ધારવામાં આવ્યું છે. સૌથી પહેલા એને 1 કિલોગ્રામ કહી દીધું કે આ એટલે 1 કિલોગ્રામ, રાઈટ? તો એ ફિક્સ છે અને દર વર્ષે જે છે વજનના માપિયાઓ બનાવવાના હોય તો એની સાથે સરખાવવાના, રાઈટ? તો 1 કિલોગ્રામ એટલે શું? તો કે ફ્રાન્સના પેરિસ ખાતે આવેલ મૂકેલા પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુના નળાકારનું વજન 1 કિલોગ્રામ ધારવામાં અથવા તો રાખવામાં આવ્યું છે. હવે જો અંદર જે આપણને આપેલું છે ને એમાં શું આપેલું હશે? તો અંદર આપણને એવું કીધું છે કે દળનો 1 કિલોગ્રામ જે છે ને એનું આંતરરાષ્ટ્રીય પ્રોટોટાઇપ છે. હવે આંતરરાષ્ટ્રીય પ્રોટોટાઇપ એટલે કયું પ્રોટોટાઇપ? તો એ જે પેરિસ ખાતે મૂકવામાં આવેલો છે ને પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો નળાકાર, રાઈટ? જો હવે એને તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને પણ ગોતી શકો છો, રાઈટ? એનું જે છે ને કઈ રીતનું છે તો કે એને શૂન્ય અવકાશમાં અત્યારે સ્ટોર કરવામાં આવે છે. તો એની જે ઇમેજ છે ને અત્યારે તમને સ્ક્રીન પર દેખાતી હોય, તમે પણ સર્ચ કરી શકો છો. મેં સર્ચ કરીને જ આ ઇમેજ કાઢેલી છે, રાઈટ? તો એ આ રીતનો જે નળાકાર જે છે ને એકદમ બંધ કરીને એમાં પેક કરીને મૂકવામાં આવ્યો છે. દર વર્ષે શું કરવામાં આવે તો એ નળાકાર સાથે આપણે જે ભારતને જે નળાકાર આપવામાં આવેલો એને સરખાવવાનો. એનું વજન એઝ ઇટ ઇઝ કેટલું થવું જોઈએ? 1 કિલોગ્રામ થવું જોઈએ. એમાં કેટલી પ્રિસિઝન રાખવામાં આવે તો માઇક્રોગ્રામ સુધીની પ્રિસિઝન રાખવામાં આવે, રાઈટ? માઇક્રો શું છે એ પણ આપણે હમણાં આગળ જોવાના છીએ. ફાઇન. તો આ રહ્યો એ નળાકાર. પછી આપણે કહીએ છીએ અગત્યનું કેલ્વિન. જો આ પણ યાદ રાખવાનું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ. કેલ્વિન જે છે, કેલ્વિનની જે રાશિ છે એને કઈ રીતે માપવામાં આવે? તો ખૂબ અગત્યનું કે તાપમાનનું કેલ્વિન મૂલ્ય, 1 કેલ્વિન કોને ગણવું? તો એ પાણીના ટ્રિપલ પોઈન્ટના મૂલ્ય પરથી નક્કી કરવામાં આવેલું છે, રાઈટ? પાણીના ટ્રિપલ પોઈન્ટના મૂલ્ય પરથી. હવે જો અત્યારે તમને ટ્રિપલ પોઈન્ટ શું એ નહીં સમજાય, રાઈટ? કેમ કે આપણે જ્યારે સ્ટેટ્સ ઓફ મેટરમાં લાસ્ટ ચેપ્ટર 5મું ચેપ્ટર આ જ સેમેસ્ટરમાં ભણશું ને ત્યારે લાસ્ટ જે ટોપિક આવશે ને ત્યારે એમાં ટ્રિપલ પોઈન્ટ સમથિંગ આવશે અને ત્યારે તમને આઈડિયા આવશે કે શું છે, રાઈટ? તો અગત્યનો વાત એ યાદ રાખવાનું MCQ માં પૂછાય કે કેલ્વિન કોના પરથી નક્કી કરવામાં આવ્યું? તો કે પાણીના ટ્રિપલ પોઈન્ટની વેલ્યુ પરથી. કઈ રીતે? તો કે પાણીનું જે ટ્રિપલ પોઈન્ટનું વેલ્યુ છે, રાઈટ? એનું એને આપણે કહીએ કે કેટલામો ભાગ? તો કે એનો 273.16મો ભાગ એને કેલ્વિન ગણાય, રાઈટ? તો કેલ્વિનની આપણને વ્યાખ્યા આપેલી છે કે પાણીના ટ્રિપલ બિંદુ અથવા તો ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનું, એટલે આપણે ડાયરેક્ટ લખીશું પાણીના એ ત્રિબિંદુ. હવે અત્યારે તમારે યાદ રાખવાનું કોનું ત્રિબિંદુ? તો કે પાણી, રાઈટ? એ ટ્રિપલ પોઈન્ટની જે વેલ્યુ જે છે એ પાણીની છે ને એ યાદ રાખવાની છે તમારે, રાઈટ? તો કે પાણીના ટ્રિપલ પોઈન્ટ, એને ટ્રિપલ પોઈન્ટ પણ કહી શકો, ત્રિબિંદુ પણ કહી શકો, રાઈટ? જે તમારે કેવું હોય, રાઈટ? આપણને અંદર ત્રિબિંદુ આપેલું છે તો હું ત્રિબિંદુ લખું કે ત્રિબિંદુના કેટલામો ભાગ? તો 1/273.16, રાઈટ? 1/273.16મો ભાગ એને જ આપણે શું કહીએ છીએ? કેલ્વિન કહીએ છીએ, રાઈટ? તો આપણે જે લખીએ છીએ નોટ કરીએ છીએ ને આપણે આખી વ્યાખ્યા ગોખવી ના પડે એટલા માટે શું શું યાદ રાખવાનું ને એ આપણે યાદ રાખીએ છીએ, રાઈટ? એટલે આખી વ્યાખ્યા જો હું લખતો નથી તો શા માટે? તો કે આપણને શું યાદ રાખવાનું ને એ આપણે પોઈન્ટ છે ને જોઈ શકીએ એટલા માટે આપણે અલગ આ ટેબલ બનાવ્યું છે. ફાઇન. ચાલો લાસ્ટ જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે પદાર્થનો જથ્થો. પદાર્થનો જથ્થો હમણાં આપણે જ્યારે છે ને આ જ ચેપ્ટરમાં જોવાના છીએ કે મોલ જે છે ને કઈ રીતે આવ્યું છે. એ મોલ શું છે એ આખે ને આખું આપણે ભણવાના છીએ, પણ અગત્યનું એમાં પણ એક તત્વ જે છે અને એ તત્વ એટલે કે કાર્બન 12. કાર્બનનો સમસ્થાનિક છે અને એ છે કાર્બન 12. એના જે વજન પરથી નક્કી કરવામાં આવ્યું કે એને મોલ કહેવાય. કઈ રીતનું નક્કી કરવામાં આવ્યું? તો કે જો વજન જે છે એના વજન પરથી, તો હવે વજન અથવા તો એના દળ પરથી, તો દળને શેમાં મપાય છે? કિલોગ્રામમાં. જનરલ જે મોલની વ્યાખ્યા છે ને એને આપણે આમ લખીએ છીએ. જનરલ વ્યાખ્યા આવી છે કે કાર્બન 12 ના, કાર્બન 12 ના, રાઈટ? કાર્બનનો જે સમસ્થાનિક છે કાર્બન 12,
એના 12 ગ્રામ વજનને 1 મોલ કહેવાય. 12 ગ્રામ, રાઈટ. હવે એ 12 ગ્રામ જે છે એ તો ગ્રામ તો એસઆઈ યુનિટ છે નહીં, તો એના માટેનો એસઆઈ યુનિટ કયો છે? કિલોગ્રામ. તો ગ્રામને આપણે કન્વર્ટ કરીશું કિલોગ્રામમાં, તો એ આવશે 0.012, રાઈટ. હમણાં જે નેક્સ્ટ આપણે જોવાના છે ને એ જ જોવાના છે કઈ રીતે કન્વર્ટ કરવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો આપણે એ જોવાના છીએ. ઓકે, તો એની વ્યાખ્યા લખી દઈએ. આમાં પણ એક જો એલિમેન્ટ આવ્યું છે, જેવી રીતે સેકન્ડની વ્યાખ્યા નક્કી કરવા સીઝિયમનો એક એલિમેન્ટ છે, એવી જ રીતે આપણે કોની વ્યાખ્યા નક્કી કરીએ છીએ? તો કે પદાર્થનો જથ્થો. અને એ વ્યાખ્યામાં કોણ આવે છે? તો કે કાર્બન 12. પદાર્થનો જથ્થો મોલ એટલે શું? તો કે કાર્બન 12. અહીંયા હું ડાયરેક્ટ C12 લખું છું, રાઈટ. જો આ બંને અગત્યના છે. C12 એટલે કે કાર્બન 12 કાર્બનનો સમસ્થાનિક છે, કે C12 ના 0.012 કિલોગ્રામ. જો કિલોગ્રામ છે ને એટલે 0.012 આવે છે, ગ્રામ હોય તો 12 ગ્રામ આવે, રાઈટ. તો 0.012 ગ્રામને અથવા તો 0.012 કિલોગ્રામને શું કહેવામાં આવે છે? 1 મોલ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પછી જો બે પોઈન્ટ એમાં આપેલા છે, એક પોઈન્ટ અગત્યનો આપેલો છે કે જ્યારે પણ આપણે મોલ વ્યાખ્યાયિત કરતા હોય ને ત્યારે સ્પીસીઝ નું નામ લખવું જોઈએ. એ સ્પીસીઝ એટલે શું? એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે અથવા ન્યુટ્રોન પણ હોઈ શકે. સ્પીસીઝ જે છે ને વ્યાખ્યાયિત કરવાનું કે આ કઈ સ્પીસીઝ માટે 1 મોલ આપણે એવું લખીએ છીએ, રાઈટ. તો એ આગળ આવશે ને ત્યારે તમને સમજાઈ જશે, રાઈટ, કે શા માટે આવું કહે છે. કેમ કે મોલ જે છે ને એ સંખ્યા છે. અત્યારે તમને જે છે એ જથ્થો જે છે આપણે ભલે મોલ આપણે કહીએ છીએ પણ એક સંખ્યા છે. આપણે આગળ જ્યારે જોઈશું ત્યારે તમને આઈડિયા આવશે કે મોલ એક સંખ્યા છે અને એ લખવું હોય ને તો ત્યારે એની પાછળ આપણે સ્પીસીઝ લખવું જરૂરી છે કે કઈ સ્પીસીઝ માટે આપણે સંખ્યા વ્યાખ્યાયિત કરીએ છીએ. ફાઇન. તો આ આપણા માટે ખૂબ અગત્યની જે 5 એકમો જે છે ને એની આપણે વાત કરી દીધી. છેલ્લા બે જે છે હવે આપેલા છે તો એ પણ અગત્યના છે, એની પણ વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખીશું, તો એ પણ આપણે જોઈશું. ચાલો, તો એમ્પિયર માટે આપણને વ્યાખ્યા આપેલી છે કે એમ્પિયર શું છે? તો કે એ પ્રવાહ છે, વિદ્યુતનો પ્રવાહ છે. કઈ રીતે માપવામાં આવે? તો કે ધારો કે અનંત લંબાઈના બે વાયર છે અને એટલા પતલા છે કે એનું આડછેદનું ક્ષેત્રફળ લઈએ ને તો એકદમ શૂન્ય જેવું આવે. અનંત લંબાઈના બે વાયરો છે, એને 1 મીટર ડિસ્ટન્સ પર મૂકવામાં આવે છે. અનંત લંબાઈના વાયરને 1 મીટર ડિસ્ટન્સ પર મૂકવામાં આવે છે અને હવે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે જો એ બંને વાયર વચ્ચેનું જે આપણને બળ આપેલું છે કે બળ જે છે એ કેટલું હોય? તો કે એ આપણને આપેલું છે 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર હોય. તો એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું 1 એમ્પિયર એમાંથી પ્રવાહ પસાર થાય છે, રાઈટ. એમ્પિયર, રાઈટ. ફરીથી કે અનંત લંબાઈના એટલે કે બહુ વધારે લંબાઈ છે એવી અનંત લંબાઈના બે વાયર છે. એ બે વાયરને એક્ઝેક્ટલી 1 મીટર ડિસ્ટન્સ પર મૂકવામાં આવ્યા છે. એકદમ પતલા છે એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ નહિવત છે અને આવા સમયે જો બંને વાયર વચ્ચેનું જે બળ જે છે એ કેટલું હોવું જોઈએ? તો કે બળ હોવું જોઈએ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર. પ્રતિ મીટર જો આટલું બળ અસ્તિત્વમાં હોય તો આપણે કહી શકીએ કે એમાંથી એ એમ્પિયર છે, 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ફાઇન. ચાલો, તો એ આપણે યાદ રાખવાનું છે આના માટે, રાઈટ. બળની વેલ્યુ. અને અગત્યનું કેન્ડેલમ, રાઈટ. જો અત્યાર સુધી પૂછાયું નથી પણ આપણને આપેલું છે એટલા માટે તમારે યાદ રાખવાનું છે. છેલ્લે આપણને આપેલું છે કે પ્રકાશની જે તીવ્રતા છે એ શેમાં મપાય? તો કે આપણને આપેલું છે કે 540 × 10⁻12 હર્ટ્ઝ વાળા કોઈ પણ સ્ત્રોત છે, 540 × 10⁻12 હર્ટ્ઝ, રાઈટ. આટલી જે જ્યોતિ જ્યાંથી ઉદ્ભવતી હોય આ ફ્રીક્વન્સી છે, રાઈટ. જેને આપણે મેઝર કરીએ છીએ કેન્ડેલા, એ ફ્રીક્વન્સી છે. એ આટલી ફ્રીક્વન્સી વાળો જે સ્ત્રોત છે એને જ આપણે શું કહીએ છીએ? તો કે એ એક કેન્ડેલા તરીકે ઓળખાય છે, રાઈટ. તો બીજું પણ આપણને આપેલું છે કે જેને સ્ટર્ડિયનમાં આપણે માપીએ છીએ કે વિકિરણની તીવ્રતા જે છે એ કેટલી હોવી જોઈએ? તીવ્રતાને આપણે સ્ટર્ડિયમમાં માપીએ છીએ તો એ આપેલી છે આપણને 1/683 વોટ. તો આ બંને જે છે એ પણ આપણે યાદ રાખીશું. પણ જો ફરીથી યાદ કરાવું કે આ બંને જે ડેફિનેશન છે ને આ બંને જે છે ને એટલા બધા આપણે યુઝ નથી કરવાના, પણ આ ઉપરના જે 5 છે ને એ વારંવાર કેમિસ્ટ્રીમાં યુઝ થશે. એટલે આ 5 તો ખૂબ અગત્યના છે, યાદ રાખવાના છે. પણ અત્યારે આ બંનેની જે ડેફિનેશન એ છે એમાં કેટલાક જે ટર્મ્સ આવે છે ને એ પણ યાદ રાખીશું. શા માટે યાદ રાખીશું? તો કે એ બંને જે છે એ બંને આપણને એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેના પરથી આપણને MCQ પૂછાય તો આપણે આન્સર આપી શકીએ. ફાઇન. તો આ થઈ 7 સિસ્ટમ,
રાઈટ, કે સાથે સાથ જે છે એ કઈ રીતે આપણે એને મેઝર કરીએ છીએ, કઈ રીતે ઓબ્ઝર્વ કરીએ છીએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે અને એ આપણે જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં, એ છે કે તમને ખબર હશે કે ક્યારેક આપણે એવું લખીએ કે કિલોગ્રામ, પછી આપણે હમણાં એ પણ જોયું કે મીટર હોય તો એને આપણે કિલોમીટર પણ લખીએ, નેનોમીટર પણ લખીએ, સેન્ટીમીટર પણ લખીએ, મિલીમીટર પણ લખીએ, આવું બધું લખીએ તો એની આગળ કંઈક આપણે પૂર્વક લગાડીએ છીએ, રાઈટ, સફિક્સ લગાડીએ છીએ, અને પૂર્વક લગાડવાની છૂટ એસઆઈ સિસ્ટમે આપેલી છે. તો એ પૂર્વક લગાડ્યા પછી તો કન્ફ્યુઝ થઈ જાય, રાઈટ. હું 1 કિલોમીટર બરાબર પૂછું કે 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો આવા નાના નાના ક્વેશ્ચન છે ને પૂછાય છે, અને ઘણા છોકરાઓ એમાં કન્ફ્યુઝ થાય છે કે 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર, 1 નેનોમીટર બરાબર કેટલા મેગામીટર. તો બહુ ઈઝી છે, રાઈટ. આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે કે એ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. તો એ ટેબલ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.